સ્પાર્ક વ્યુઅર્સને મારા સપ્રેમ નમસ્કાર. મારું નામ લીના ઠક્કર છે અને વડોદરા શહેરમાં છેલ્લા 16 વર્ષથી રહું છું. વડોદરામાં હેલ્ધી કેમ્પસ નામથી એક NGO ચલાવું છું, જેમાં સેવાકીય વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ અમે ચલાવી રહ્યા છે, જેમાં યુથ, વુમન, ડિસેબલ અને સિનિયર સિટીઝન્સ માટેના વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ અમે છેલ્લા 6 વર્ષથી કરી રહ્યા છે. હું એક પાર્શિયલી બ્લાઇન્ડ વ્યક્તિ છું અને ફક્ત 20% વિઝન સાથે કામ કરી રહી છું. મારે આપ સર્વે વ્યુઅર્સને એક જાણકારી આપવાની હતી કે અમદાવાદમાં તાજેતરમાં જ એક વર્લ્ડ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ બ્લાઇન્ડ અને પાર્શિયલી બ્લાઇન્ડ લોકો માટે આયોજિત કરવામાં આવી હતી. આંબેડકર યુનિવર્સિટી ખાતે આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આપણા ઇન્ડિયા માટે ગૌરવની વાત હતી કે આ વખતે હોસ્ટ ઇન્ડિયા હતું અને મને જણાવતા આનંદ થાય છે કે લગભગ 62 કન્ટ્રીઝે આ વર્લ્ડ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. ઓલ ઓવર વર્લ્ડમાંથી લગભગ 600થી પણ વધારે ડેલિગેટ્સ તેમાં ભાગ લેવા માટે આવ્યા હતા અને એમાં આપ સર્વેને જણાવતા મને આનંદ અને ગર્વની લાગણી થાય છે કે ઇન્ડિયામાં ગુજરાત સ્ટેટ અને ગુજરાતમાંથી વડોદરા સિટીમાંથી મારી પસંદગી એમાં ભાગ લેવા માટે થઈ હતી અને મને એમાં ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવી હતી. આપણા વડોદરા શહેર માટે ખૂબ ગૌરવની વાત ગણાય. કોન્ફરન્સનો વિષય હતો ઇન્ક્લુઝન ઇન ડાયવર્સિટી, ઇક્વોલિટી એન્ડ એસેસિબિલિટી ફોર ઓલ. આ વિષય ઉપર 500થી પણ વધારે ડેલિગેટ્સે પોતપોતાના મંતવ્યોની રજૂઆત કરી હતી, જેમાં ઘણી બધી ઇન્ફોર્મેશન અમને જાણવા મળી. કોન્ફરન્સમાં જતાં પહેલાં ક્યારેક પાર્શિયલી બ્લાઇન્ડ વ્યક્તિ હોવાના કારણે મને એમ થાય કે ફક્ત મારી જ તકલીફ વધારે છે, પરંતુ ત્યાં ગયા પછી જોયું કે દુનિયામાં આપણાથી પણ વધારે તકલીફમાં રહેતા લોકો છે, જેઓ ડેફ બ્લાઇન્ડ છે, મલ્ટિપલ ડિસેબિલિટી છે અને સાથે બ્લાઇન્ડનેસ પણ છે. એટલે એક કરતાં પણ વધારે ડિસેબિલિટી છે અને સાથે બ્લાઇન્ડનેસ છે. ખૂબ જ કરુણાજનક પરિસ્થિતિ આપણી દૃષ્ટિએ કહેવાય, પણ છતાં પણ સ્વમાનભેર અને ગર્વભેર તેઓ પોતાનું જીવન સ્વનિર્ભર બની અને જીવન જીવી રહ્યા છે. આવા વ્યક્તિઓને જોઈએ ત્યારે એક ઇમ્પ્રેસ થયા વગર રહી ન શકાય અને ખૂબ જ ઘણું બધું શીખવાનું મળ્યું. ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઘણા બધા ત્યાં સ્ટોલ્સ હતા. ઘણી બધી નવી જાણકારીઓ બીજા ડેલિગેટ્સ પાસેથી. અધર કન્ટ્રીઝમાં પણ બ્લાઇન્ડ લોકો અને પાર્શિયલી બ્લાઇન્ડ લોકો શું કરી રહ્યા છે, કેવી રીતે પોતાના જીવનના હર્ડલ્સ, ચેલેન્જીસનો સામનો કરી રહ્યા છે, કેવી રીતે સક્સેસના અને સફળતાના શિખરો સર કરી રહ્યા છે, એ બધું અમને ત્યાં કોન્ફરન્સમાં જાણવા મળ્યું. અમે બધા ખૂબ જ ઇન્સ્પાયર થયા, ખૂબ પ્રભાવિત થયા. વિશેષ જાણકારી અને કંઈક નવા આઈડિયાઝ લઈ અને વડોદરા શહેરમાં આજે પાછા આવીશું અને આપ સૌની સાથે થોડીક વડોદરાવાસીઓને અપીલ પણ કરવી છે કે વડોદરા શહેરની અંદર બીજા ક્ષેત્રોમાં તો ખૂબ સુંદર કાર્યો થાય છે, સંસ્કારી નગરી કહેવાય છે, અદ્ભુત અવેરનેસના પ્રોગ્રામ્સ થાય છે. અધર ઓર્થો ડિસેબિલિટીઝ જેવી ડિસેબિલિટી પર પણ ખૂબ સારા કામ થાય છે, પરંતુ 6 વર્ષના મારા NGOના કારકિર્દી દરમિયાન મને એવું લાગ્યું કે બ્લાઇન્ડના ક્ષેત્રમાં ખૂબ જ ઓછું કામ અહીંયા થઈ રહ્યું છે. આપણે જો કમ્પેરિઝન કરીએ તો અમદાવાદ, બોમ્બે, દિલ્હી જેવા મેટ્રો સિટીઝની અંદર ખૂબ જ ટેકનોલોજીને લગતા કાર્યક્રમો ત્યાં થઈ રહ્યા છે બ્લાઇન્ડ લોકો માટે. એવા એક પણ સેન્ટર આપણા વડોદરા શહેર ખાતે જોવા મળ્યા નથી. એટલે મારે એક અપીલ કરવી છે જનતાને, ગવર્મેન્ટ સેક્ટર્સને, નોન ગવર્મેન્ટ સેક્ટર્સને અને કોર્પોરેટ કંપનીઝને. અમે એક વિનંતી અને રિક્વેસ્ટ અને એક અપીલ કરવા માગીએ છીએ કે વડોદરા શહેરની અંદર બ્લાઇન્ડ અને પાર્શિયલી બ્લાઇન્ડ લોકો માટે આવા ટેકનોલોજીના સેન્ટર્સ, ટેકનોલોજી વિશેના પ્રોગ્રામ્સની કંઈક શરૂઆત કરવામાં આવે, જેની અંદર બ્લાઇન્ડ અને પાર્શિયલી બ્લાઇન્ડ લોકોને લેપટોપ છે, કમ્પ્યુટર છે,
મોબાઈલ છે જેવા ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસની એમના ટોકિંગ સોફ્ટવેર્સ આવે છે, એનાથી એમને પરિચિત કરાવી, એમને ટ્રેનિંગ આપી અને એમને એવા આપણે સક્ષમ બનાવીએ કે જેથી તેઓ એક સ્વમાનભેર ઉત્તમ જિંદગી જીવી શકે અને સારી ઉચ્ચ ગુણવત્તાવાળી જોબ્સમાં પણ એમને પ્લેસમેન્ટ મળે. એટલે આવો એક નમ્ર અનુરોધ છે. બીજા 2 થી 4 મુદ્દાઓને પણ જણાવવા માગીશ ટૂંકમાં. બ્લાઇન્ડ હોમ્સ અને શેલ્ટર હોમ્સ પણ બ્લાઇન્ડ લોકો માટે અદ્યતન સુવિધાવાળા હોવા જોઈએ વડોદરા શહેરમાં, કારણ કે આપણે બીજા સિનિયર સિટીઝન્સ માટેના હોમ્સને એવું ઘણું બધું ઓપન છે, થઈ રહ્યું છે. આ પ્રશંસનીય બાબત છે, પણ બ્લાઇન્ડ લોકો માટેની તકલીફો બહુ જ ઓછા લોકો સમજી શકે, તો એ લોકોના માટે પણ કંઈક આવા શેલ્ટર હોમ્સ કે જ્યાં એ લોકો રહી અને સાથે એકબીજા સાથે ઇન્ટરેક્શન કરી શકે આવા હોમ્સ હોવા જોઈએ. જોબ માટે ઓપોર્ચ્યુનિટીઝ એમની વધવી જોઈએ કે ફક્ત ટેકનિશિયન કે નાની મોટી જોબ એ લોકો ન કરતા, એમને ચેરિટી ન આપતા કે ખાલી સ્માર્ટ સ્ટીક આપી અને ન આપણે છૂટી જઈએ, પરંતુ એમની ગુણવત્તા એટલે કેપેસિટી બિલ્ડિંગ એક બ્લાઇન્ડની વધારીએ, એને ટેકનોલોજીથી માહિતગાર કરાવીએ, એને એવો ઉચ્ચ અને સક્ષમ બનાવીએ કે એ હાયર લેવલ પર કોઈ IAS કેડર, કોઈ એન્જિનિયર, કોઈ બિઝનેસમેન એવી કોઈ ઉચ્ચ ડિગ્રીઝને હાંસલ કરી અને એવા ઉચ્ચ મુકામ પર સિદ્ધિના શિખરો સર કરે, એવું કંઈક આપણે આયોજન કરીએ. એના સિવાય સિટીની અંદર જે પણ મોટા મોટા બિલ્ડિંગ્સ છે, જેમ કે આપણા મોલ્સ છે, આપણા થિયેટર્સ છે, કોર્પોરેટ સેક્ટર્સના બિલ્ડિંગ્સ છે, બીજી હાઉસિંગની સ્કીમો છે, એ દરેક જગ્યાએ બ્રેલ્સમાં એમના સાઇનબોર્ડ્સ વગેરે હોવું જોઈએ, જેથી બ્લાઇન્ડ લોકોને આ બધી જગ્યાએ જવામાં સુગમતા રહે, એસેસિબિલિટી, સરળતાથી સહજતાથી તેઓ અવર જવર ત્યાં કરી શકે કોઈની મદદ લીધા વગર. તો ત્યાં બ્રેલ લિપિની અંદર ત્યાં સાઇનબોર્ડ્સ, કોઈ ઇન્ડિકેટર્સ અને સેન્સર્સ હોવા જોઈએ, જે બોમ્બે અને દિલ્હીમાં છે, ત્યાંનો આપણે દાખલો લઈ અને એને અનુસરી શકીએ. આવું કંઈક આયોજન વડોદરા શહેરમાં થાય તો આજે વડોદરાને સ્માર્ટ સિટી બનાવવાના ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે, એના જે પણ એજન્ડા છે, તો એ એજન્ડાની અંદર એક આવા એજન્ડા પણ બ્લાઇન્ડ લોકો માટેના જો આવરી લેવામાં આવે તો વડોદરા શહેર એક ઉત્તમ ઉદાહરણ બની રહેશે, એવું મારું દૃઢપણે માનવું છે. પોલીસની સહાયતા પણ એમની આવશ્યકતા રહેશે કે ક્યારેક બ્લાઇન્ડ લોકો રસ્તો ભૂલી જાય, મોબિલિટીમાં તકલીફ પડે, તો નગરજનો અને પોલીસ ડિપાર્ટમેન્ટ પણ એમને સહાયતા કરે રસ્તો ઓળંગવામાં, ઘર સુધી પહોંચવામાં અથવા તો એમનો ડેસ્ટિનેશન સુધી પહોંચાડવામાં. તો આ મેડિકલ ક્ષેત્રમાં પણ એક અપીલ કરવાની હતી કે તેઓને મેડિકલના સહાયતા, જેમ કે મોટી સર્જરીઝ હોય, કોઈ શારીરિક બીમારી છે, તો એ બધી મેડિકલ સુવિધાઓ પણ એમને લો કોસ્ટ અથવા ફ્રીમાં મળવી જોઈએ. એના માટેનું કોઈક આયોજન ગવર્મેન્ટ અથવા નોન ગવર્મેન્ટ કંપનીઝ આગળ આવે અને એમને સહાયતા પૂરી પાડે. બીટા જેવી કંપનીઓ જે આઈટીના ક્ષેત્રમાં ખૂબ આગળ છે, તેઓ પણ આવા ટેકનોલોજી અને એના પ્રોગ્રામ સેમિનાર્સ કરે અને અધર કંપનીઝ પણ આગળ આવે, એવી પણ એક અપીલ છે. તો આ બધા ટૂંકમાં મેં મુદ્દાઓ કીધા જે વડોદરા શહેરમાં જો આ બધા મુદ્દાઓને આવરી લઈએ તો હું માનું છું કે વડોદરા શહેર બ્લાઇન્ડ લોકો માટે એક સુગમ્ય શહેર બની શકશે, એવું મારું દૃઢપણે માનવું છે. તો આવો આપણે સૌ સાથે મળી અને વડોદરા શહેરને એક ઉત્તમ ઉદાહરણરૂપ બનાવીએ અને સાથે મળીને બ્લાઇન્ડ લોકોને ફક્ત બ્લાઇન્ડ નહીં પણ લેટ અસ એમ્પાવર ધ બ્લાઇન્ડ ટુગેધર, એક નવી દ્રષ્ટિ એમને વડોદરા શહેર આપે, એમના જીવનમાં એક નવી પ્રેરણા આપે, એવું કંઈક નવી શરૂઆત વડોદરા શહેરમાં આપણે કરીએ, એ જ મારો એક સંદેશો છે આપ સર્વેને. આપ સૌ પણ મારા હેલ્ધી કેમ્પસ NGOમાં જે નવા ઇનિશિયેટિવ્સ અમે લીધા છે એમાં પણ હું જોડાવા આપ સર્વેને અપીલ કરું છું કે બ્લાઇન્ડ લોકો માટેની એક નવી હેલ્પલાઇન અમે ઇનિશિયેટ કરી છે, એમાં પણ આપ સર્વે મારી સાથે જોડાઓ, એવો આપ સર્વેને હું આમંત્રણ પાઠવું છું. આવો સાથે મળીને એક પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિના જીવનમાં કંઈક નવા દીવડા પ્રગટાવીએ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. નમસ્કાર.